સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નાકોમરીસની અંદર। મિત્રો આજના એક નવો જ વિડીયો લઈને આવ્યા છીએ, તે છે એસીપીડીસી દ્વારા જે C2D એટલે કે સર્ટિફિકેટ કોર્સ ટુ ડિપ્લોમા કે આઈટીઆઈ પરથી જો ડિપ્લોમા કરવું હોય તેના માટેની સંપૂર્ણ માહિતી છે આપણે આજના વિડીયોની અંદર જોવાના છે। તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તેને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરશો। હવે મિત્રો કે ડિપ્લોમાને લગતા ધોરણ 10 પાસ પછીના ડિપ્લોમા કે આઈટીઆઈ પછીના ડિપ્લોમાની તમામ માહિતી છે આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌથી પ્રથમ મળશે। તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો તેને આજે જ સબસ્ક્રાઈબ કરશો। ડિટેલની અંદર માહિતી જોઈએ એસીપીડીસી એડમિશન માટેની જે લાયકાત છે, કઈ કઈ ટ્રેડ માટેની કઈ કઈ લાયકાત જોશે અને સંપૂર્ણ માહિતી જોઈએ એસીપીડીસી C2D સર્ટિફિકેટ કોર્સ ટુ ડિપ્લોમા 2019। Subscribe now and press the bell icon. Never miss an update. હા મિત્રો, તમે જો સર્ટિફિકેટ કોર્સ ટુ ડિપ્લોમા એટલે કે જો C2Dની અંદર તમે જો ડિપ્લોમા કરવા માંગતા હો, જો તમારે આઈટીઆઈ જો તમારો 2 વર્ષનો કોર્સ પૂર્ણ કરેલ હોય અને તમારે જો ડિપ્લોમા કરવું હોય તો મિત્રો તમને ડિપ્લોમાની અંદર એડમિશન મળશે। તો આપણે ડિપ્લોમા માટેની એડમિશન માટેની પ્રક્રિયા છે એ કેવી રીતે થશે તેની આપણે થોડીક ડિટેલની અંદર માહિતી મેળવીએ। મિત્રો તમારે જો 2 વર્ષનો ટ્રેડ હશે આઈટીઆઈની અંદર તો તમને મિત્રો ડિપ્લોમાની અંદર પણ તમારે 2 વર્ષનું છે ડિપ્લોમા થશે। તો એની અંદર મિત્રો ટોટલ 6 સેમેસ્ટર આવશે। તમારે ડિપ્લોમાની અંદર તમારે એક્ઝામ છે મિત્રો એ ટોટલી 6 સેમેસ્ટરની આપવાની રહેશે। તેની અંદર મિત્રો તમારે જ્યારે ત્રીજું સેમેસ્ટર ચાલતું હશે ત્યારે પહેલા સેમેસ્ટરની ભેગી એક્ઝામ આપવાની રહેશે અને જ્યારે ચોથું સેમેસ્ટર તમારું ચાલતું હશે ત્યારે બીજા સેમેસ્ટરની એક્ઝામ આપવાની રહેશે મિત્રો। તો આની અંદર ડિટેલની અંદર આપણે વાત કરીએ કે G2 દ્વારા છે એ તમારે C2Dની અંદર કે આ મિત્રો 2013થી આ છે એ ચાલુ થયેલ છે। સર્ટિફિકેટ કોર્સ ટુ ડિપ્લોમા છે 2013થી એડમિશન છે આની અંદર ચાલુ થયેલ હતા। આની પહેલાં મિત્રો ટીઈબીની અંદર થતા હતા, એ પણ ધોરણ 10 પાસ પછી આઈટીઆઈ પછી તમે એડમિશન મેળવતા હતા। પણ ત્યારે શું થતું કે મિત્રો તમને ડાયરેક્ટ પહેલા સેમેસ્ટરની અંદર જ એડમિશન અપાતું હતું। પણ જ્યારે 2013ની અંદરથી સર્ટિફિકેટ કોર્સ ડિપ્લોમા જે આવ્યું C2D આવ્યું નવું આનું એડમિશન, તો તેની અંદર ડાયરેક્ટ તમને છે ત્રીજા સેમેસ્ટરની અંદર છે પ્રવેશ મેળવવામાં આવે છે, તમને પ્રવેશ આપવામાં આવે છે। તમારે મિત્રો ખાલી પહેલાં અને બીજા સેમેસ્ટરની છે એક્ઝામ ક્લિયર કરવાની રહેશે અને તે પણ મિત્રો તમને એક્ઝામ માટે પણ આપણે જણાવી દઈએ કે તેની એક્ઝામ પણ મિત્રો MCQ ટાઈપની એક્ઝામ હશે। તમારા પહેલાં અને બીજા સેમેસ્ટરની એક્ઝામ છે તમારે ખાલી જે 70 માર્કની એક્ઝામ હશે તે ખાલી તમારે MCQ ટાઈપની એક્ઝામ રહેશે। તો મિત્રો હવે વાત કરીએ કે કયા કયા ટ્રેડ માટેની કઈ લાયકાત છે એ તમને C2Dની અંદર છે એ ટ્રેડ મળવાપાત્ર થશે। તમે કયો આઈટીઆઈની અંદર કયો ટ્રેડ કર્યો હશે તો તમને ડિપ્લોમાની અંદર છે મિત્રો કયા એન્જિનિયરિંગની અંદર છે એ મળવાપાત્ર થશે, તો એની ડિટેલમાં પણ આપણે વાત કરવાના છીએ। હવે મિત્રો તમે જીસીવીટીની અંદર કરેલ હોય કે એનસીવીટીની અંદર કરેલ હોય આઈટીઆઈ તો તમને એક તો મળવાપાત્ર થશે। એક વસ્તુ આ સમજી લઈએ કે આઈટીઆઈની અંદર તમારે જીસીવીટીનો કોર્સ કરેલ હોય કે એનસીવીટીનો કોર્સ કરેલ હોય તો તમને ડિપ્લોમાની અંદર એડમિશન મળવાપાત્ર થશે ને સંપૂર્ણપણે 2 વર્ષનો કોર્સ કરેલ હોવો જરૂરી છે। અને મિત્રો તમારે જીસીવીટી અને એનસીવીટી કોર્સ સાથે તમારે જો ધોરણ 10ની પરીક્ષાની અંદર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના વિષય સાથે તમે પાસ આઉટ કરેલ હશે તો જ તમને છે એ મળવાપાત્ર થશે। આગળ વાત કરીએ મિત્રો તો પ્રવેશ માટેની જે લાયકાતની, તો પ્રવેશ માટે ધોરણ 10 પાસ પ્લસ આઈટીઆઈની અંદર છે 2 વર્ષનો સંપૂર્ણપણે કોર્સ કરેલ એનસીવીટી કે જીસીવીટીનો કરેલ હોવો જરૂરી છે, તો એ આપણે જરૂરી રહેશે। હવે મિત્રો આગળ વાત કરી દઈએ તો આની અંદર જે ટેકનિકલ ગુણ માટેના જે કોડ છે, જે એન્જિનિયરિંગના કોડ એ પણ આપણે જોઈ લઈએ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ડ્રાફ્ટિંગ છે એની અંદર 9091નો કોડ છે, બેઝિક વર્કશોપ છે એની અંદર 9293નો આ કોડ છે એ આપણે અત્યાર માટે જરૂરી નથી, પણ આપણે આ વસ્તુ અત્યારે આ જરૂરી છે કે પ્રમાણપત્રક ધારકો માટે બેઠક અને અનામત રાખવાની જે બેઠક હોય છે તે હવે જે તમે ટીઈબીની અંદર અભ્યાસક્રમ કરેલ હોય કે આઈટીઆઈના પ્રમાણપત્ર કરેલ હોય। હવે મિત્રો વાત કરીએ કે લાયકાત અને અભ્યાસક્રમમાં, હવે આ જે કોષ્ટક આપેલું છે તમે તો તમે ટીઈબીની અંદર તમે કોઈ કોર્સ કર્યો હોય કે આઈટીઆઈની અંદર કોર્સ કર્યો હોય તો તમને ડિપ્લોમાની અંદર કયા એડમિશન મળશે એ અહીંયા આપેલું છે।
તમે ટીઈબીની અંદર મિત્રો સૌપ્રથમ છે વાત કરીએ કે કોમ્પ્યુટર એડેડ સિવિલ એન્ડ કર્યું હોય તો તમને છે મિત્રો તમને ડિપ્લોમાની અંદર સિવિલ એન્જિનિયરિંગ અથવા આર્કિટેક્ટ આસિસ્ટન્ટશીપની અંદર છે એ તમને એડમિશન મળીએ. જો તમે મિત્રો આઈટીઆઈની અંદર તમે ડ્રાફ્ટમેન સિવિલ કર્યું હોય કે સર્વેયર કર્યું હોય તો મિત્રો તમને સિવિલ એન્જિનિયરિંગ અથવા જે આર્કિટેક્ચર છે એ આસિસ્ટન્ટશીપની અંદર છે તમને એડમિશન મળવાપાત્ર થશે. હવે મિત્રો તમે અહીંયા આઈટીઆઈની અંદર કે ટીઈબીની અંદર તમને કોમ્પ્યુટર એડેડ મિકેનિકલ ડ્રાફ્ટિંગ કરેલ હોય અથવા પ્રોડક્શન એન્ડ મેન્ટેનન્સ ટેકનિશિયન હોય કે પ્રેસ ટૂલ એન્ડ ડ્રાય મેકિંગ હોય કે એડવાન્સ ઓટોમોબાઈલ હોય એન્જિનિયરિંગ તો તમને મિત્રો અહીંયા તમને મિકેનિકલ એન્જિનિયરિંગ છે, પછી મેટલર્જી એન્જિનિયરિંગ છે, ફેબ્રિકેશન ટેકનોલોજી છે, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા જે મેકાટ્રોનિક્સ છે એમાં. અને મિત્રો હા તમે 1 વર્ષનો કોર્સ કરેલ હશે તો પણ તમને અહીંયા ડિપ્લોમાની એડમિશન મળવાપાત્ર થશે. કે સર્વેયર છે 1 વર્ષનો કોર્સ છે તો એ પણ એડમિશન એ મળવાપાત્ર તમને થશે. હવે તમે મિત્રો આઈટીઆઈની અંદર જો તમે એટલા આ જે ટ્રેડ આપેલ છે તેના પ્રમાણપત્ર તમે ધારક હો, આઈટીઆઈની અંદર તમે ફિટર 2 વર્ષનું કરેલ હોય, ટર્નર કરેલ હોય કે મશીનિસ્ટ કરેલ હોય કે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન તમે મિકેનિકલની અંદર કરેલું હોય અથવા ડ્રાફ્ટમેન મિકેનિકલ કરેલ હોય, પછી મશીનિસ્ટ એન્ડ ગ્રાઇન્ડિંગ કરેલ હોય, ટૂલ એન્ડ ડ્રાય મેકર કરેલ હોય, ટૂલ એન્ડ ડ્રાય મેકર પ્રેસ જે ટૂલ જીગ્સ એન્ડ ફિક્સર કરેલ હોય કે લેફ્ટ મિકેનિકલ હોય કે મિકેનિકલ જે મિકેનિસ્ટ ટૂલ રૂમ હોય અથવા મશીન ટૂલ રૂમ હોય. આ એટલા ટ્રેડ 11 જેટલા ટ્રેડ તમે આઈટીઆઈની અંદર કરેલ હોય મિત્રો તો તમને એડમિશન કેમાં મળે તો તમને એડમિશન મળશે મિકેનિકલ એન્જિનિયરિંગમાં, ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં, મેટલર્જીની અંદર, પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં અથવા ઓટોમોબાઈલમાં કે જે મેકાટ્રોનિક્સ છે એની અંદર તમને એડમિશન મળવાપાત્ર થશે. હવે તમે આઈટીઆઈની અંદર જો ફિટર ટર્નર મશીનિસ્ટ કરેલ હોય, તમે ફિટર કરેલું હોય તો તમને મિકેનિકલની અંદર એડમિશન મળવાપાત્ર થશે. એટલે કે જો ફિટર કરેલું હોય તમે આઈટીઆઈ તો તમને મિકેનિકલ એન્જિનિયરિંગ સીધું મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર છે એડમિશન મળવાપાત્ર થશે. હવે એના પછી મિત્રો વાત કરીએ કે જનરલ મિકેનિકલ અને મોટર મિકેનિકલ વ્હીકલ એ પણ છે મિત્રો આના હારે જ રહેશે. પછી ઇલેક્ટ્રિકલ સર્વિસ ટેકનિશિયનનો અંદર ટીવીની અંદર કોર્સ કર્યો હોય તો તમને કેમાં મળશે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન લાગે ઇસીની અંદર એડમિશન મળશે. હવે તમે મિત્રો આઈટીઆઈની અંદર સપોઝ કે તમે વાયરમેન કર્યું હોય, ઇલેક્ટ્રિશિયન કર્યું હોય, મિકેનિકલ કમ ઓપરેટર ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે પાવર ઇલેક્ટ્રોનિક કર્યું હોય, ઇલેક્ટ્રોનિક મિકેનિકલ હોય, મિકેનિકલ ઇન રેડિયો ટીવી ટેલિવિઝન હોય, મિકેનિકલ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ હોય કે ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ હોય તો મિત્રો તમને ઇલેક્ટ્રિશિયન તમે ટ્રેડમાં કર્યું હોય અથવા વાયરમેન ટ્રેડ કરેલ હોય તો તમને મિત્રો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર છે એ એડમિશન મળવાપાત્ર થશે અથવા તમને ઈસીની અંદર એડમિશન મળશે. એટલે કે તમને ઇલેક્ટ્રિકલ અથવા ઈસીની અંદર એટલે કે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનની અંદર એ એડમિશન મળશે. એટલે કે તમે ઇલેક્ટ્રિશિયન કર્યું હોય તો તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર મળે. ટેક્સટાઇલ ડિઝાઇન એન્ડ પ્રિન્ટિંગની અંદર તમે કોર્સ કરેલ હોય તો તમને એમાં ટેક્સટાઇલ ડિઝાઇન અથવા ટેક્સટાઇલ જે પ્રોસેસિંગ ટેકનોલોજીની અંદર છે એડમિશન મળવાપાત્ર થશે. પછી સ્પિનિંગ ટેકનિશિયન હોય અથવા ટેક્સટાઇલ જે મેકાટ્રોનિક્સ હોય અથવા જે વિવિંગ ટેકનિશિયન હોય તો તેની અંદર ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટેકનોલોજીની અંદર એડમિશન મળશે. કેમિકલ લેબોરેટરી ટેકનિશિયનની અંદર હોય મિત્રો તો તમને મેન્ટેનન્સ ઓફ મિકેનિકલ કેમિકલ પ્લાન્ટ, પછી એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ હશે, લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ હશે કે ઇલેક્ટ્રોપ્લેટર હશે તો તમને કેમિકલ એન્જિનિયરિંગ અથવા પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગની અંદર છે એડમિશન મળવાપાત્ર થશે. પછી મિત્રો ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ કેમિકલ પ્લાન્ટ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ એટલે કે આઈટીઆઈની અંદર તમે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલનો ટ્રેડ કર્યો હોય તો તમને આઈસીની અંદર એડમિશન મળશે એટલે કે ઇન્સ્ટ્રુમેશન એન્ડ કંટ્રોલેશન એન્જિનિયરિંગની અંદર. બરાબર. પછી મિત્રો વાત કરીએ તો આખર આઈટીની ટ્રેડ કરેલ હોય ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ મેન્ટેનન્સ અને અથવા મિકેનિકલ કોમ્પ્યુટર હાર્ડવેર તો એની અંદર છે મિત્રો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર છે તમને મળવાપાત્ર પ્રવેશ થશે. અને રેડિયોલોજી ટેકનિશિયન રેડિયો જે ડાયગ્નોસ્ટિક્સ અને રેડિયો પેરાથોમાં માટે તમે એડમિશન મળેલ હોય તો તમને બાયોમેડિકલ એન્જિનિયરિંગની અંદર છે એ મળવાપાત્ર થશે.
તમે ડાયગ્નોસિસની અંદર છે એ રેડિયો થેરાપીની અંદર એડમિશન મળેલ હોય અથવા તમને કરેલું હોય તો તમને બાયોમેડિકલ એન્જિનિયરિંગની અંદર પ્રવેશ મળશે. આગળ વાત કરીએ મિત્રો, ઉમેદવારે છે એ ગુણવત્તા યાદી ઉમેદવારીની ટીઈબી પ્રમાણપત્ર હોય તો તમને 300 ગુણમાંથી મળવાપત્ર થશે અથવા તમને જે તે આઈટીઆઈની અંદર હોય તો તેના માર્ક લેવામાં આવશે. આગળ વાત કરીએ મિત્રો, પ્રવેશ માટેની અરજી છે એ ઉમેદવારોએ છે ઓનલાઈન કરવાની રહેશે અને જે તે મંજૂરી છે ઉમેદવારોએ છે 5,000 રૂપિયા પ્રવેશ સંબંધી સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવવાની રહેશે. અને મિત્રો આ તમારે C2Dની અંદર કોર્સ છે, સર્ટિફિકેટ કોર્સ ડિપ્લોમાની અંદર તમારે 2 જ વર્ષની અંદર છે આ ડિપ્લોમા પૂરું થઈ જશે. એટલે કે તમારે ડિપ્લોમા કરવું હોય તો સર્ટિફિકેટ કોર્સ ડિપ્લોમા છે એ હવે આ એડમિશન ચાલુ થશે. તો એની અંદર આ માહિતી છે મિત્રો, આપણને સર્ટિફિકેટ કોર્સ ડિપ્લોમાની ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે કેવી રીતે કરવું, તો એની આપણે માહિતી છે એ સંપૂર્ણ આપેલી છે. તો મિત્રો આ વિડીયો છે એ અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય પહોંચાડશો. સર્ટિફિકેટ કોર્સ એટલે કે જે લોકોએ ડિપ્લોમા કરવું હોય અને આઈટીઆઈ કરેલું હોય તો એ લોકો માટે 2 વર્ષની અંદર જ ડિપ્લોમા છે એ પૂર્ણ થશે. તો તમામ મિત્રોને છે આઈટીઆઈવાળા મિત્રો હોય અને એને ડિપ્લોમા કરવાની ઈચ્છા ધરાવતા હોય તો એ લોકો માટે ખાસ સારી એવી તક છે. 2013થી ચાલુ થઈ છે ગુજરાત સરકાર તરફથી. તો એમાં આ લાભ લે. દરેક આ ટ્રેડનું છે આ માહિતી મળેલ છે અને કોઈ પણ મિત્રોને છે ડિપ્લોમા કરવું હોય તો C2Dમાં એડમિશન છે હમણાં જ વિધિન વીકથી 2 વીકની અંદર ચાલુ થશે. એની અંદર ફોર્મ ભરાવાના. તો તમામ મિત્રોને જાણ છે કે આ વિડીયોને સારો લાગ્યો હોય તો તમામ મિત્રોને આ ફોરવર્ડ કરો વિડીયો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તેને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો, કારણ કે SAPDCની તમામ માહિતી છે આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સૌથી પ્રથમ મળતી રહેશે. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી રજા લઈએ.